બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 239 અને શ્લોક નંબર 240 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 239 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ. ફરીવાર, સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ. પહેલો શબ્દ છે સાંપ્રદાયિક સિદ્ધાંત. બે શબ્દ સમાયેલા છે, સાંપ્રદાયિક સિદ્ધાંત. બીજો શબ્દ છે બાધકરમ. એમાં પણ બે શબ્દ છે, બાધકરમ એટલે કે સંપ્રદાયના સિદ્ધાંતોમાં બાધ કરે તેવું. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ. ફરીવાર, સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ સંશયોત્પાદકમ ચ યત. ફરીવાર, પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ સંશયોત્પાદકમ ચ યત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ સંશયોત્પાદકમ ચ યત. બધા જ શબ્દો છૂટા છે. વચ્ચેનો એક શબ્દ છે સંશયોત્પાદકમ. એમાં બે શબ્દ સમાયેલા છે, સંશય ઉત્પાદકમ એટલે કે સંશય ઉત્પન્ન કરે તેવું. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ સંશયોત્પાદકમ ચ યત. ફરીવાર, પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ સંશયોત્પાદકમ ચ યત. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ. પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ સંશયોત્પાદકમ ચ યત. ફરીવાર, સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ. પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ સંશયોત્પાદકમ ચ યત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સંપ્રદાયના સિદ્ધાંતોમાં બાધ કરે તથા સંશય ઉત્પન્ન કરે તેવા વચનો વાંચવા, સાંભળવા કે માનવા નહીં. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 239 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 240 પર. પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સ્વામી નારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ. ફરીવાર, સ્વામી નારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વામી નારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સ્વામી નારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ. ફરીવાર, સ્વામી નારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. ગુરુ હરે સમાદેશાત ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. ફરીવાર, ગુરુ હરે સમાદેશાત ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગુરુ હરે સમાદેશાત ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. પહેલો શબ્દ છે ગુરુ હરે. એક જ શબ્દ છે, એટલે કે ગુરુ હરિના, એટલે કે ગુરુ હરિના. બીજો શબ્દ છે સમાદેશાત ચાતુર્માસ્યે. આ શબ્દમાં બે શબ્દો ભેગા થઈ સમાદેશાત ચાતુર્માસ્યે, સમાદેશાત ચાતુર્માસ્યે આવી રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. વ્રતમ ચરેત એટલે કે ગુરુ હરિના આદેશથી ચાતુર્માસમાં વ્રત કરવું. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ.
ગુરુ હરે સમાદેશાત ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. ફરીવાર, ગુરુ હરે સમાદેશાત ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈશું. સ્વામી નારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદય. ગુરુ હરે સમાદેશાત ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. ફરીવાર, સ્વામી નારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદય. ગુરુ હરે સમાદેશાત ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સ્વામિનારાયણ ભગવાનને વિશે હૃદયમાં પરાભક્તિ દ્રઢ કરવા ગુરુ હરિના આદેશથી ચાતુર્માસમાં વ્રત કરવું. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 239 અને શ્લોક નંબર 240નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.